हेलो फ्रेंड्स, पूजा विद्यालय ऑनलाइन टीचिंग प्रोग्राम अंतर्गत अंग्रेजी विषय ધોરણ 11-12 કોમર્સ અને સાયન્સમાં આપનું હાર્દિક સ્વાગત છે મિત્રો. કેમ છો મિત્રો? મજામાં ને? હવે આજે આપણે એક નવા ટૉપિક સાથે આગળ વધી રહ્યા છીએ અંગ્રેજી વિષયમાં. ટૉપિકનું મિત્રો નામ છે કમ્પ્લીટ ધ સેન્ટેન્સીસ. એનો મતલબ એ થયો કે અધૂરા વાક્યો પૂરા કરો. બરાબર. હવે આ ટૉપિક બહુ મહત્ત્વનો ટૉપિક છે મિત્રો. ધોરણ 11માં પહેલી, બીજી અને વાર્ષિક પરીક્ષામાં આ ટૉપિક 3 માર્ક્સનું પૂછાય છે. જ્યારે ધોરણ 12 કોમર્સમાં આ ટૉપિક 5 માર્ક્સનો આવે અને ધોરણ 12 સાયન્સમાં આ ટૉપિક 4 માર્ક્સનું પૂછાય છે. અધૂરા વાક્યોને પૂર્ણ કરવાનું, કમ્પ્લીટ ધ સેન્ટેન્સીસ, અથવા બીજું નામ છે એનું કમ્પ્લીશન ઓફ સેન્ટેન્સીસ, એક્સપ્લેનેશન ઓફ લેંગ્વેજ ફંક્શન, એક્સપ્લેનેશન ઓફ લેંગ્વેજ ફંક્શન. હવે મિત્રો આગળના વિડીયોમાં આપણે લેંગ્વેજ ફંક્શન મેં તમને શીખવાડેલા છે 30 જેટલા લેંગ્વેજ ફંક્શન, અને 3 માર્ક્સનો ટૉપિક હતો મિત્રો. અને 30 જે લેંગ્વેજ ફંક્શન હતા એના જે કીવર્ડ્સ હતા, જે કન્જેક્શન હતા, કયા કયા ફંક્શનમાં કયા કયા કીવર્ડ્સ આવે અને કયા કન્જેક્શનનો ઉપયોગના આધારે એ ફંક્શનને ઓળખવું, એ આપણે લેંગ્વેજ ફંક્શનમાં શીખી ગયા છીએ. અને એ બધા લેંગ્વેજ ફંક્શન, એના કીવર્ડ્સ તમને યાદ હશે અને પરીક્ષામાં પણ એ વારંવાર પૂછાય છે. આ યુનિટ જે ટેસ્ટ લેવાય છે મિત્રો, પહેલી યુનિટ ટેસ્ટ થઈ, બીજી થઈ, ત્રીજી થઈ, ચોથી યુનિટ ટેસ્ટમાં પણ લેંગ્વેજ ફંક્શન તો આવે જ છે. 11માં બી આવે છે, 12મા ધોરણમાં બી આવે છે. 11 કોમર્સ, 11 સાયન્સ, 12 કોમર્સ, 12 સાયન્સ, એ બધામાં લેંગ્વેજ ફંક્શન યુનિટ ટેસ્ટમાં પૂછાય છે અને તમે એના જવાબ વ્યવસ્થિત લખો છો. પણ મિત્રો એક વસ્તુ યાદ રાખો, લેંગ્વેજ ફંક્શનમાં વાક્ય લખીને જ તમારે સામે એ લેંગ્વેજ ફંક્શનનું નામ લખવાનું હોય. સીધા એકલા લેંગ્વેજ ફંક્શનનું નામ લખવાથી મિત્રો બોર્ડના નિયમ પ્રમાણે માર્ક્સ મળતા નથી. ત્યાર પછી લેંગ્વેજ ફંક્શન ઉપરાંત આપણે રિસ્પોન્ડ ટુ ધ સેન્ટેન્સીસ, 4 માર્ક્સનો આ ટૉપિક બીજો આપણે શીખવાડ્યો, જે લેંગ્વેજ ફંક્શન ઉપર આધારિત હતો મિત્રો. એ પણ યુનિટ ટેસ્ટમાં મિત્રો પૂછાય છે તમારે. 11 કોમર્સ સાયન્સમાં, 12 કોમર્સ અને સાયન્સમાં પણ રિસ્પોન્ડ ટુ ધ સેન્ટેન્સ MCQ પ્રકારનો આ સવાલ હતો અને નીચે ABCD 4 વિકલ્પ આપેલા હોય છે અને એના જવાબ તમે યુનિટ ટેસ્ટમાં લખો છો મિત્રો. બરાબર. હવે એ જ લેંગ્વેજ ફંક્શન રિસ્પોન્ડ ટુ ધ સેન્ટેન્સીસના બેઝ ઉપર જ આ ટૉપિક આધારિત છે મિત્રો, કમ્પ્લીટ ધ સેન્ટેન્સીસ. હવે કમ્પ્લીટ ધ સેન્ટેન્સીસમાં મિત્રો તમને અધૂરા વાક્યો આપેલા હોય છે અને અધૂરા વાક્યોની સામે બ્રેકેટમાં તમને ફંક્શનનું નામ આપેલું હોય છે, લેંગ્વેજ ફંક્શનનું નામ, અને લેંગ્વેજ ફંક્શનના આધારે તમારે જવાબ પૂર્ણ કરવાનો હોય છે. આ ટૉપિક સરળ છે મિત્રો. બોર્ડની પરીક્ષામાં ઘણા મિત્રો આમાંથી 5માંથી 5 માર્ક્સ મેળવે છે અને ઘણા વિદ્યાર્થીઓ જે ગપ્પા મારતા હોય છે, જેને ફંક્શન વિશે કોઈ માહિતી હોતી નથી, એને 1 પણ માર્ક્સ મળતો નથી. ઘણા 1 માર્ક્સ મેળવે, ઘણા 2 માર્ક્સ મેળવી લે. પણ જો તમે પ્રેક્ટિસ કરો તો આ ટૉપિક બહુ સરળ છે મિત્રો. એની વાક્યરચના આમાં તમારે યાદ રાખવી પડશે. લેંગ્વેજ ફંક્શન શીખવતી વખતે મેં તમને કહ્યું હતું કે વધુ ડીપમાં આ ટૉપિક આપણે કમ્પ્લીટ ધ સેન્ટેન્સીસ વખતે શીખવાડીશું. તો કે કમ્પ્લીટ ધ સેન્ટેન્સ વાક્યને પૂર્ણ કરવા માટે તમારે લેંગ્વેજ ફંક્શનનું નામ, એનું કન્જેક્શન એટલે કે એનો કીવર્ડ અને એની વાક્યરચના, આ 3 બાબતો, અને ટેન્સ અને કાળ, આ 4 બાબતોનું ધ્યાન તમારે રાખવું પડે. બરાબર. ચલો આગળ વધીએ આપણે એમાં મિત્રો. કમ્પ્લીટ ધ સેન્ટેન્સીસ ટૉપિક મિત્રો હાર્ડ નથી, ટૉપિક સરળ છે, પણ આમાં લગભગ 20 જેટલા લેંગ્વેજ ફંક્શન અને એની વાક્યરચના તમારે યાદ રાખવી પડે. આ એક મેઇન છે.
અને ભવિષ્યમાં તમે આગળ ભણશો તો ગ્રામર એ બહુ મહત્ત્વની બાબત છે મિત્રો, બરાબર. અને 12મા ધોરણમાં અને 11મા ધોરણમાં જે આ વર્ષે કોવિડ-19ની પરિસ્થિતિને કારણે જે અભ્યાસક્રમમાં રિડક્શન જે ઘટાડો થયો છે એમાં ગ્રામરનો કોઈ ભાગને એવોઇડ કરવામાં આવેલો નથી. માત્ર ટેક્સ એટલે કે પાઠ જે છે એ દૂર કરેલ છે. ગ્રામર અને રાઇટિંગ સેક્શન એ તો જેમ એક્ઝામમાં પૂછાતું તે પ્રમાણે જ પૂછાવવાનું છે. એટલે ગ્રામર ઉપર તમારે સૌથી વધારે મિત્રો ફોકસ કરવું પડશે. જો તમે ફોકસ નહીં કરો અને ગ્રામરના ટૉપિકમાં કચાશ રહેશે તો ગ્રામરના જે રોકડિયા મિત્રો માર્ક્સ છે એ તમારે ગુમાવવાનો વારો આવે. અને જો માર્ક્સ ગ્રામરના જતા રહે મિત્રો તો તમારી પાસે વધુ માર્ક્સ મેળવવાની જે અપેક્ષા છે પરિપૂર્ણ થઈ શકે નહીં, બરાબર. માટે મિત્રો ગ્રામરમાં જેટલી પ્રેક્ટિસ કરો એટલી વધુ સારું. એટલે ગ્રામરની હંમેશા પ્રેક્ટિસ તમારે કરવી જોઈએ. પણ ગ્રામરની પ્રેક્ટિસ કરતાં પહેલાં એનું જે ગ્રામરનો જે ટૉપિક હોય છે અને એનું જે સ્ટ્રક્ચર હોય, એની જે વાક્ય રચના હોય છે એને ધ્યાનમાં રાખીને જ અને એને સમજીને અન્ડરસ્ટેન્ડિંગ થયા પછી જ તમે ગ્રામરનો સાચો જવાબ લખી દઈ શકો છો મિત્રો, બરાબર. એટલે ગ્રામરમાં આજે આપણે એક નવા ટૉપિક સાથે આગળ વધી રહ્યા છીએ અને ટૉપિકનું નામ છે મિત્રો કમ્પ્લીટ ધ સેન્ટેન્સીસ. એટલે અધૂરા આપેલા વાક્યોને ફંક્શનને આધારે, લેંગ્વેજ ફંક્શનના આધારે પરિપૂર્ણ કેવી રીતે કરવા એ આજે હું તમને શીખવાડીશ. વિદ્યાર્થી મિત્રો, આપણા પ્રશ્નપત્રના પરિરૂપ પ્રમાણે આ પ્રશ્નમાં કુલ 5 અધૂરા વાક્યો આપવામાં આવશે. 5 એટલે ધોરણ 12માં 5 વાક્યો અધૂરા હોય અને ધોરણ 10માં પહેલી પરીક્ષા અને બીજીમાં 3 વાક્યો હશે અને ધોરણ 11માં વાર્ષિક પરીક્ષામાં કોમર્સ અને સાયન્સમાં 4 વાક્યો અધૂરા આપેલા હશે. જ્યારે ધોરણ 12માં 5 અધૂરા વાક્યો આપવામાં આવશે. દરેક વાક્યના અંતમાં આપણને કૌંસમાં લેંગ્વેજ ફંક્શન આપેલું હશે. જે મેં તમને લેંગ્વેજ ફંક્શન શીખવાડેલા છે એ લેંગ્વેજ ફંક્શનનું નામ બ્રેકેટમાં આપેલું હશે. એ લેંગ્વેજ ફંક્શનનો ઉપયોગ કરીને જ અને આ ફંક્શનને ધ્યાનમાં રાખીને જ આપણે અધૂરા વાક્યને ફંક્શનની વાક્ય રચના પ્રમાણે પૂર્ણ કરવાનું છે, તમારી મરજી પ્રમાણે નહીં. ઘણા મિત્રો ટ્રાન્સલેશન કરીને જવાબ લખી દે પણ વાક્ય રચના મિત્રો ખોટી હોય તો માર્ક્સ મળતો નથી. આ પ્રશ્નના જવાબમાં વિવિધતા હોઈ શકે છે. આ વસ્તુ મહત્ત્વની બાબત છે. આ પ્રશ્નના જવાબમાં વિવિધતા એટલે અલગ અલગ પ્રકારના અનેક જવાબ હોઈ શકે છે મિત્રો. એનો મતલબ એટલે કે એક પ્રશ્નના એક કરતાં વધારે જવાબ હોઈ શકે છે મિત્રો, સમજી લો. કમ્પ્લીટ ધ સેન્ટેન્સમાં અધૂરા વાક્યોને પૂર્ણ કરતી વખતે બ્રેકેટમાં જે ફંક્શન આપેલું છે એ ફંક્શનના આધારે એક કરતાં વધુ જવાબ સાચા હોઈ શકે છે. પણ તમારે ગ્રામરની ભાષામાં અને વાક્ય રચનાને આધારે જ આ જવાબ લખવાના હોય છે. ઘણીવાર એક વાક્યના 5 જવાબ પણ બની શકે છે. ઘણીવાર એક વાક્યના 10 જવાબ કે 15 જવાબ પણ મિત્રો બની શકે છે. પણ એ લેંગ્વેજ ફંક્શન તમારે સમજવાનું, એની વાક્ય રચના સમજવાની અને પછી તમે એનો આન્સર બનાવી શકો છો. ગ્રામરની ભાષામાં અને વાક્ય રચનાની ભાષામાં જો તમારો જવાબ સાચો હોય તો તમને પૂરો 1 માર્ક્સ મળે છે. એક વાક્યનો 1 માર્ક્સ હોય છે. એટલે 5 વાક્યના કુલ 5 માર્ક. 3 વાક્યો હોય તો મિત્રો 3 માર્ક્સ. એટલે જરૂરી એ છે કે વાક્યનો જવાબ કૌંસમાં આપેલ ફંક્શન રજૂ કરતું હોવું જોઈએ. આ મેઇન વસ્તુ છે, બરાબર. આગળ હું તમને ડિટેલમાં સમજાવું છું એક્ઝામ્પલ દ્વારા કે ભાઈ ફંક્શનનો એક કરતાં વધારે જવાબ કઈ રીતે બની શકે છે, એની વાક્ય રચના કેવી હોય છે, બરાબર. ટેન્સ એમાં કયા લાગુ પડે છે એ વસ્તુને હું તમને ટૉપિક વાઇઝ 1 by 1 20 જેટલા ટૉપિક છે મિત્રો. કમ્પ્લીટ ધ સેન્ટ મેં તમને લેંગ્વેજ ફંક્શનમાં 30 લેંગ્વેજ ફંક્શન શીખવાડ્યા અને 30માંથી 20 ફંક્શન લેંગ્વેજ ફંક્શન આ કમ્પ્લીટ ધ સેન્ટેન્સમાં મિત્રો પૂછાય, બરાબર. અને બધાની વાક્ય રચના અલગ અલગ હોય
અને દરેકની વાક્યરચના અલગ અલગ હોય. તમારે એ વાક્યરચના તમારા મગજમાં તમારે રાખવી પડે અને એ વાક્યરચનાના અનુસંધાનમાં કીવર્ડ્સ એટલે કન્જેક્શનના આધારે જવાબ પૂર્ણ કરવાનો હોય. મિત્રો, આ કમ્પ્લીટ ધ સેન્ટેન્સના પ્રશ્નમાં નિપુણતા મેળવવા માટે દરેક લેંગ્વેજ ફંક્શન અને તેની વાક્યરચના સ્ટ્રક્ચર યાદ હોવી જરૂરી છે. એક આ મેઇન વસ્તુ છે, આ એક આ શરત છે મિત્રો. જો તમને ફંક્શનનું સ્ટ્રક્ચર એટલે કે વાક્યરચના એટલે કે માળખું યાદ ના હોય તો જવાબ સાચો બની શકે નહીં. આ ખાસ ધ્યાન રાખજો. આ ટૉપિકને સરળ બનાવવા માટે દરેક લેંગ્વેજ ફંક્શનની વાક્યરચના અને કાળની સમજૂતી નીચે આપેલી છે, જે ધ્યાનથી વાંચી, વિચારી અને અનુસરીને ટૉપિકને ખૂબ જ પ્રેક્ટિસથી સરળ બનાવી શકો છો. ચાલો મિત્રો એક્ઝામ્પલ જોઈએ. એક્ઝામ્પલ એટલે બોર્ડની પરીક્ષામાં ધોરણ 12 બોર્ડની પરીક્ષામાં જે પ્રકારના વાક્યો પૂછાય છે. 12 કોમર્સની મિત્રો વાત કરીએ તો 5 વાક્યો પૂછાય છે. તો તમને બોર્ડમાં પૂછાયેલા 5 વાક્યો અધૂરા કઈ રીતે પૂછાય, બ્રેકેટમાં કઈ રીતે લેંગ્વેજ ફંક્શન આપેલું હોય છે, એ લેંગ્વેજ ફંક્શનની વાક્યરચના શું હોય છે, કયો ટેન્સ એમાં ઉપયોગ થાય છે અને એના જવાબ એક કરતાં વધુ કેવી રીતે બની શકે, આ બધી બાબતો હું તમને આજે પાર્ટ 1 પહેલા ભાગમાં શીખવાડવા માટે જઈ રહ્યો છું. કમ્પ્લીટ ધ સેન્ટેન્સ ટૉપિક સરળ છે મિત્રો, પણ પ્રેક્ટિસ માગે. જેટલી તમારી વધુ પ્રેક્ટિસ એટલા વધુ માર્ક્સ. એની વાક્યરચના મેઇન હોય છે અને એના અનુસંધાનમાં તમારે આ જવાબ લખવાના થતા હોય છે. બરાબર. ચલો મિત્રો એક્ઝામ્પલ તરફ આગળ વધીએ. જે વિદ્યાર્થી મિત્રોને લેંગ્વેજ ફંક્શનના નામ અને એના કીવર્ડ્સ એટલે કે કન્જક્શન યાદ છે, એના માટે આ ટૉપિક સરળ બની જશે. પણ જે મિત્રો હજુ સુધી લેંગ્વેજ ફંક્શનના નામ, એના કીવર્ડ્સ, એના કન્જક્શન યાદ ન હોય તો અહીંયા તકલીફ પડી શકે છે. હજુ તમને વિનંતી કરું છું કે લેંગ્વેજ ફંક્શનનો ટૉપિક 3 માર્ક્સનો 12મા ધોરણમાં અને 11મા ધોરણમાં 2 માર્ક્સનો પૂછાય છે. 12મામાં 3 માર્ક્સ અને 11મામાં 2 માર્ક્સનો. તો એની તૈયારી તમારે મિત્રો રાખવાની જ છે અને એના આધારે રિસ્પોન્ડ ટુ ધ સેન્ટેન્સ એ પણ 12મા ધોરણમાં 4 માર્ક્સનું પૂછાય, 11મા ધોરણમાં 2 માર્ક્સનું પૂછાય. એટલે 2 કરતાં આપણે કાંકરે પાળ બંધાય એમ કરીને સ્કોર આપણો અંગ્રેજી વિષયમાં આગળ વધી શકે. ચલો મિત્રો એક્ઝામ્પલની ચર્ચા કરીએ. તો હું તમને સમજાવું છું કે પરીક્ષામાં કેવી રીતે એક્ઝામ્પલ પૂછાયેલા છે મિત્રો. બરાબર. જોઈ લો મિત્રો, તમને એક્ઝામ્પલમાં આ પ્રકારની ઇન્સ્ટ્રક્શન આપી હશે. કમ્પ્લીટ ધ સેન્ટેન્સીસ યુઝિંગ ધ ફંક્શન ગિવન ઇન ધ બ્રેકેટ્સ. 11 અને 12માં આ પ્રકારની ઇન્સ્ટ્રક્શન તમને એક્ઝામમાં આપેલી હશે. કમ્પ્લીટ ધ સેન્ટેન્સીસ યુઝિંગ ધ ફંક્શન એટલે આપણે જે ફંક્શનનો ઉપયોગ કરીએ છીએ ગિવન ઇન ધ બ્રેકેટમાં આપેલ ફંક્શન. ફર્સ્ટ સેન્ટેન્સ મિત્રો જુઓ, 12મા ધોરણમાં આ રીતે 5 વાક્યો પૂછાય મિત્રો. સોનિયા સ્ટડી સો સિરિયસલી ડેશ 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 અને બ્રેકેટમાં આપ્યું છે એક્સપ્રેસિંગ રિઝલ્ટ. સેકન્ડ સેન્ટેન્સ છે કૃણાલ રીચ ધ સ્ટેશન ડેશ 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 એક્સપ્રેસિંગ પર્પઝ. થર્ડ સેન્ટેન્સ છે વેન આઈ વોઝ યંગ ડેશ 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 હેબિચ્યુઅલ એક્શન ઓફ પાસ્ટ. ફોર્થ સેન્ટેન્સ છે મિત્રો વેરી ફ્યુ સિટીઝ ઇન ગુજરાત ડેશ 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 ક્લીન કમ્પેરિંગ. અને લાસ્ટ સેન્ટેન્સ 5 નંબર હી વોક્સ ડેશ 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 એજ ઇફ મેકિંગ સપોઝિશન. આ રીતે અલગ અલગ પ્રકારના ફંક્શન કમ્પ્લીટ ધ સેન્ટેન્સ પૂછાય મિત્રો. લેંગ્વેજ ફંક્શનમાં પૂછાયા હોય એ આમાં રિપીટ થતા નથી મિત્રો, ધ્યાન રાખજો. રિસ્પોન્ડ ટુ સેન્ટેન્સમાં પૂછાયા હોય ફંક્શન અહીં રિપીટ નહીં થાય પાછા, કારણ કે ફંક્શન ઢગલો જ. બરાબર. એટલે બધા કે પેપર સેટર ધ્યાનમાં રાખીને જ મૂકીએ
હવે તમને લેંગ્વેજ ફંક્શનમાં વાક્યરચના આપેલી જ હોય છે. જો નામ આપ્યું હોય તો એ વાક્યરચના તમે સીધી સેટ કરી શકો છો. હા, એટલે પેપર સેટ હંમેશા ધ્યાનમાં રાખીએ કે ભાઈ બધા ફંક્શન વારંવાર રિપીટ ન થાય. એટલે આપણે બધા જ ફંક્શન શીખવા મિત્રો જરૂરી છે. જોઈએ પહેલું વાક્ય. ફર્સ્ટ સેન્ટેન્સ મિત્રો જોઈએ. સોનિયા સ્ટડીઝ સો સિરિયસલી એક્સપ્રેસિંગ રિઝલ્ટ. હવે રિઝલ્ટ એટલે પરિણામ. હવે રિઝલ્ટમાં મિત્રો તમે લેંગ્વેજ ફંક્શનના કીવર્ડ યાદ કરી જુઓ. કયા કયા આવે? યાદ છે તમને? યાદ કરો તો. હા, જો રિઝલ્ટમાં હું તમને યાદ કરાવું. TOO અને ટુ, ઇનફ અને ટુ વર્બ, બરાબર. સો વિશેષણ ધેટ, ટુ વર્બ, બરાબર. યાદ રહ્યું? એક્સપ્રેસિંગ રિઝલ્ટમાં મિત્રો તમારે 3 હતા. TOO અને ટુ વર્બ, ઇનફ અને ટુ વર્બ, સો વિશેષણ અને ધેટ. આ તમારે કીવર્ડ હતા મિત્રો. અને આપણે સો વિશેષણ ધેટ જોઈને રિઝલ્ટ ફંક્શન આપણે નક્કી કરતા લેંગ્વેજ ફંક્શનમાં અને રિસ્પોન્ડ ટુ ધ સેન્ટેન્સ. હવે આ કમ્પ્લીટ ધ સેન્ટેન્સ છે. એટલે સો સિરિયસલી, સો પછી વિશેષણ, એટલે અહીં એડવર્બ ક્રિયા વિશેષણ છે. ત્યાર પછી કન્જક્શન તરીકે મિત્રો ધેટ મૂકવાનું થાય. અને ધેટ પછી એક વાક્ય એટલે ગૌણ વાક્ય તમારે બનાવવાનું થશે. સબોર્ડિનેટ ક્લોઝ જેને કહેવાય. સોનિયા સ્ટડીઝ સો સિરિયસ મેઇન સેન્ટેન્સ છે. અને તમારે ધેટ પછી એક આખું વાક્ય બનાવવાનું વાક્ય રચના પ્રમાણે. હું તમને વાક્ય રચના યાદ કરાયેલું. સ્ટ્રક્ચર શું છે? તો રિઝલ્ટમાં મિત્રો કર્તા આવે, ક્રિયાપદ સો, વિશેષણ, પછી ધેટ પછી કર્તાનું સર્વનામ. સોનિયા છે છોકરી, મિશ્રણ સી આવે. છોકરો હોય તો હી આવે. સર્વનામ હોય તો સર્વનામ આવે. બહુવચન હોય તો ધે આવે. આ પ્રકારનું પ્રનાઉન એટલે સર્વનામ કર્તાના આધારે મૂકવાનું. ત્યાર પછી કેન નોટ કે કુડ નોટ કાળ પ્રમાણે, અથવા કેન કે કુડ, અકારમાં કેન કે કુડ અને નકારમાં કેન નોટ કે કુડ નોટ, કાળ પ્રમાણે. એટલે સોનિયા પછી સ્ટડીઝ એ વર્બ છે અને જે કાળ બતાવે છે એના અનુસંધાનમાં આપણે કાળ પ્રમાણે કેન કે કુડ મૂકવાનું. અહીંયા સ્ટડીડ છે એટલે સાદો વર્તમાન કાળ થયો માટે કેન આવી શકે. કેન પછી વર્બ 1 મૂળ ક્રિયાપદનું રૂપ. તમારે જે ક્રિયા બીજા વાક્યમાં બનાવવાની હોય એ ક્રિયાનું ક્રિયાપદનું રૂપ મૂકવાનું. અને ત્યાર પછી અધર વર્ડ્સ, અન્ય શબ્દો આવે મિત્રો. આ એની વાક્ય રચના છે. હું દરેક ટૉપિક તમને 1 બાય 1 વાક્ય રચના સાથે એક્ઝામ્પલ સાથે શીખવાનો છું. પણ આજે આ ફર્સ્ટ વિડીયો જે છે પાર્ટ 1, એમાં પરીક્ષામાં કઈ રીતે વાક્યો પૂછાય એની હું ચર્ચા કરું છું. અને તમારી સામે હજુ વાક્ય રચના આપણે શીખવાડેલી નથી, પણ મૌખિક તમને વાક્ય રચના કહું છું કે આ પ્રકારની વાક્ય રચના તમારે યાદ રાખવી પડે. હું દરેક પ્રકારના વાક્યોની વાક્ય રચના હું તમને શીખવાડવાનો જ છું. ધોરણ 11માં તમે આ પ્રકારના વાક્યો શીખી ગયા છે. 12મા ધોરણના વિદ્યાર્થીઓ આ વાક્ય રચનાથી માહિતગાર છે. એટલે એમને તરત જ આઈડિયા આવી જાય કે કેવી રીતે વાક્ય રચના હોય છે અને કેવી રીતે વાક્ય બને છે. જો યાદ ન હોય તો આપણે યાદ રાખવું પડશે. ધોરણ 11ના વિદ્યાર્થી મિત્રો પણ 10મામાં કમ્પ્લીટ ધ સેન્ટેન્સ તમારે પૂછાતા, પણ એ ફંક્શન પ્રાઇમરી બેઝના હતા, એટલે આટલા ડીપમાં નહોતા મિત્રો. ઘણા ફંક્શન તમારે 10માના એ 11 અને 12માં પૂછી શકાય છે, પણ એ પ્રાઇમરી બેઝ હોય છે. અને અહીંયા પર ડીપમાં બધા ફંક્શન અને કમ્પ્લીટ ધ સેન્ટેન્સ શીખવાના હોય છે, બરાબર. એટલે થોડું વધુ સ્ટડી અને ડીપમાં અભ્યાસ કરવો એ જરૂરી છે. શું વાક્ય રચના રહી મિત્રો? તો સોનિયા સ્ટડી સો સિરિયસલી ધેટ આવ્યું. પછી કર્તાનું સર્વનામ સોનિયા એટલે હી આવશે. એટલે પહેલું મિત્રો તમારે ધેટ મૂકવાના આવે, બરાબર. ધેટ પછી તમારે સોનિયા એટલે સી આવશે. સી પછી મિત્રો સ્ટડીઝ વર્તમાન કાળ છે માટે તમારે કેન મૂકવાનું થશે. ત્યાર પછી હવે આ વાક્ય બનાવવાનું થાય મિત્રો. અહીંયા તો V1 મૂળ ક્રિયાપદ. તો આના અનેક જવાબ બની શકીએ. સોનિયા સ્ટડી સો સિરિયસલી એટલો ગંભીરતાથી અને સ્ટડી અભ્યાસ કરે છે કે જેને પરિણામે, રિઝલ્ટ એટલે પરિણામ, તે પરીક્ષામાં
પાસ થઈ શકે છે. એટલે સી કેન પાસ, આ ક્રિયાપદ આવ્યું V1, સી કેન પાસ ઇન ધ એક્ઝામ. આ રીતે વાક્ય લખી શકાય. આ પહેલું વાક્ય બનાવ્યું. બીજું બનાવો મિત્રો, સોનિયા સ્ટડીઝ સો સિરિયસલી ધેટ she can get more marks in the exam. She can get more marks in the exam. બીજું વાક્ય લખી શકાય મિત્રો, સોનિયા સ્ટડીઝ સો સિરિયસલી ધેટ she can achieve the first rank. She can achieve the first rank. આવું બી બની શકે મિત્રો. સોનિયા સ્ટડીડ, હવે મેં તમને એક જવાબ લખીને આપ્યો મિત્રો, જોઈ લો. સોનિયા સ્ટડી સો સિરિયસલી ધેટ સી કેન એચીવ ધ ટોપ રેન્ક. આ વાક્યનો જવાબ આ રીતે પણ બનાવી શકો છો. એવું નહીં કે આ એક જ સેન્ટેન્સ જવાબ સાચો છે મિત્રો. મેં તમને ઉપર કહ્યું તે બધા જવાબ બી સાચા જ છે, પણ વાક્ય રચના પ્રમાણે જુઓ. ધેટ આવ્યું, સી મૂક્યું, કેન તમારે મોડેલ ઓક્ઝિલરી, એચીવ વી વર્બ છે એ અન્ય શબ્દોના અનુસંધાનમાં, એટલે સી કેન એચીવ ધ ટોપ રેન્ક. મેં ઉપર 3 જવાબ બનાવ્યા મિત્રો. કયા 3? સોનિયા સ્ટડી સો સિરિયસ ધેટ સી કેન પાસ ઇન ધ એક્ઝામ, સી કેન ગેટ મોર માર્ક્સ, બરાબર, સી કેન એચીવ ધ ફર્સ્ટ રેન્ક. આવા અનેક પ્રકારના જવાબ મિત્રો બની શકે, પણ વાક્ય રચના અને ટેન્સના આધારે. ખ્યાલ આવી ગયો? ત્યાર પછી સેકન્ડ સેન્ટેન્સ મિત્રો, બીજું વાક્ય, કૃણાલ રીચ ધ સ્ટેશન. એક્સપ્રેસિંગ પર્પઝ. પર્પઝ એટલે હેતુ દર્શાવે મિત્રો. હવે પર્પઝ માટેના તમને ફંક્શન યાદ છે? હા, પર્પઝ ફંક્શન માટેના કીવર્ડ્સ શબ્દો યાદ છે મિત્રો? હા, 5 શીખવાડ્યા મેં તમને. વિથ એ વ્યૂ ટુ, ઇન ઓર્ડર ટુ, સો ધેટ, ઇન ઓર્ડર ધેટ, ટુ વર્બ અને ફોર પ્લસ વર્બ આઈએનજી. આટલા કન્જેક્શન અને આટલા કીવર્ડ તમારે યાદ રાખવાના હતા લેંગ્વેજ ફંક્શન માટે અને રિસ્પોન્ડ ટુ ધ સેન્ટેન્સ માટે. હવે આ 5ની વાક્યરચના મિત્રો અલગ અલગ છે, એટલે 5 વાક્યની વાક્યરચના પાછી યાદ રાખવી પડે. તો કૃણાલ રીચ ધ સ્ટેશન સૌથી ઇઝી મૂકી આપણે વિથ એ વ્યૂ ટુ વાળું લઈ મિત્રો. તો કૃણાલ રીચ ધ સ્ટેશન વિથ એ વ્યૂ ટુ, જો જવાબ લખીને આપ્યો મેં. કૃણાલ રીચ ધ સ્ટેશન વિથ એ વ્યૂ ટુ. વિથ એ વ્યૂ ટુ પછી હંમેશા આઈએનજી વાળું ક્રિયાપદ વપરાય મિત્રો. કેચિંગ ધ ટ્રેન. કૃણાલ રીચ ધ સ્ટેશન વિથ એ વ્યૂ ટુ કેચિંગ ધ ટ્રેન. ટ્રેન પકડવાના હેતુથી કૃણાલ એ સ્ટેશને પહોંચ્યો. એના ઓરમાં મેં બીજો એક જવાબ લખીને આપ્યો મિત્રો, જોઈ લો. કૃણાલ રીચ ધ સ્ટેશન ઇન ઓર્ડર ટુની વાક્ય રચના. ઇન ઓર્ડર ટુમાં V1 મૂળ ક્રિયાપદનું રૂપ આવે. ઇન ઓર્ડર ટુ વેલકમ ધ ગેસ્ટ. કૃણાલ રીચ ધ સ્ટેશન ઇન ઓર્ડર ટુ વેલકમ ધ ગેસ્ટ. મહેમાનોનું સ્વાગત કરવા માટે સ્ટેશને પહોંચ્યો. હવે મિત્રો વધુ આના જવાબ બનાવવા તો કયા બને જોઈ લો. કૃણાલ રીચ ધ સ્ટેશન સો ધેટ. હવે આ સો ધેટ ભેગું, પેલું સો વિશેષણ ધેટ એ રિઝલ્ટ બતાવે મિત્રોને. સો ધેટ ભેગું પૂછાય અથવા ઇન ઓર્ડર ધેટ આવે તો એ પર્પઝ બતાવે. હવે એની વાક્યરચના સમજવી પડે. તમારે સો ધેટ મૂકવું હોય તો સો ધેટ પછી એક આખું ગૌણ વાક્ય બને મિત્રો. કર્તાનું સર્વનામ લેવું પડે આગળથી. ત્યાર પછી રીચડ કાળ છે, ક્રિયાપદના આધારે કાળ પ્રમાણે તમારે કેન કે કુડ, વિલ કે વુડ લેવાનું થાય. ત્યાર પછી વર્બ 1 આવે અને અન્ય શબ્દો. તો એ મિત્રો બનાવી જવું. તો કૃણાલ રીચ ધ સ્ટેશન સો ધેટ હી કુડ કેચ ધ ટ્રેન. હી કુડ કેચ ધ ટ્રેન. સો ધેટ હી કુડ વેલકમ ધ ગેસ્ટ. આ રીતે બી સાચું છે ભાઈ. વિથ એ વ્યૂ ટુ વાળું બનાવો તો બી સાચું છે. ખાલી ટુ વર્બ બનાવો તો બી સાચું. કૃણાલ રીચ ધ સ્ટેશન ટુ કેચ ધ ટ્રેન. ટુ કેચ ધ ટ્રેન એ બી કરેક્ટ. કૃણાલ રીચ ધ સ્ટેશન ફોર કેચિંગ ધ ટ્રેન એ બી કરેક્ટ. હા, અનેક પ્રકારના જવાબ બને મિત્રો, પણ વાક્ય રચનાના સંદર્ભમાં સો ધેટ બનાવો તો એની વાક્ય રચના, વિથ એ વી ટુથી બનાવો તો એની વાક્ય રચના, ઇન ઓર્ડર ટુથી બનાવો તો એની વાક્ય રચના યાદ રાખવી પડે. ટુ વર્બથી બનાવવું હોય તો એની વાક્ય રચના, ફોર પ્લસ વર્બ આઈએનજીથી બનાવવું હોય તો એની વાક્ય રચના અને એનો ટેન્સ. આ 3 વસ્તુ તમારે ધ્યાનમાં રાખીને જવાબ તમે બનાવી શકો છો મિત્રો. થર્ડ સેન્ટેન્સની વાત કરી મિત્રો. વેન આઈ વોઝ યંગ
જ્યારે હું યુવાન હતો ત્યારે. ડેશ ડેશ હેબિચ્યુઅલ એક્શન ઓફ પાસ્ટ. હવે મિત્રો વિચારો, હેબિચ્યુઅલ એક્શન ઓફ પાસ્ટમાં શું આવતું? તો એક જ કન્જેક્શન હતું મિત્રો, યુઝ ટુ. શું હતું? યુઝ ટુ. હવે એની વાક્યરચના શું હતી? તો વાક્યરચના આપણે આગળ શીખવાના જ છીએ, પણ હું તમને યાદ દેવડાવું કે કર્તા આવે, વેન સાથે એક વાક્ય આવે જે સમય સૂચવે છે, ત્યાર પછી કર્તા પ્રમાણેનું સર્વનામ આવશે, ત્યાર પછી યુઝ ટુ આવશે, પછી વર્બ વન આવે અને અધર વર્ડ્સ. આ એની વાક્યરચના છે. તો વેન આઈ વોઝ યંગ, જ્યારે યુવાન હતો ત્યારે કર્તા કોણ છે? આઈ. એટલે બીજા વાક્યમાં પણ આપણે આઈ લઈશું. છોકરો હોય તો હી લઈ શકાય, છોકરી હોય તો સી પણ લઈ શકાય, અને સર્વનામ આઈ, વી, યુ, હી, સી, ઈટ અને દે હોય તો એ સર્વનામ જ મૂકવાનું મિત્રો, સીધે સીધું. એટલે વેન આઈ વોઝ યંગ આઈ. હવે હેબિચ્યુઅલ એક્શન ઓફ પાસ્ટમાં યુઝડ ટુ કમ્પલસરી છે મિત્રો, એટલે આઈ મૂક્યું. ત્યાર પછી યુઝડ ટુ, બરાબર, યુઝડ ટુ આવે મિત્રો, યુઝ ટુ જેને કહેવાય, પણ એમાં ડી લાગે ફરજિયાત. ત્યાર પછી ટુ, અને ટુ જોડે વર્બ વન આવે મિત્રો, જે ક્રિયાપદ લેવું હોય તો જોઈ લે. વેન આઈ વોઝ યંગ આઈ યુઝડ ટુ પ્લે ક્રિકેટ. સીધું વાક્ય. વેન આઈ વોઝ યંગ આઈ યુઝડ ટુ પ્લે વોલીબોલ. આઈ યુઝડ ટુ વર્ક હાર્ડ. જ્યારે યુવાન હતો ત્યારે હું સખત મહેનત કરવા ટેવાયેલો હતો. વેન આઈ વોઝ યંગ આઈ યુઝ ટુ ગો ટુ સ્કૂલ ઇન ટાઈમ. હું સમયસર સ્કૂલે જવા માટે ટેવાયેલો હતો. વેન આઈ વોઝ યંગ આઈ યુઝડ ટુ વોચ એ ટીવી ટીલ લેટ નાઇટ. મોડી રાત સુધી હું ટીવી જોવા ટેવાયેલો હતો. આવા અનેક જવાબ બને મિત્રો, પણ યુઝ ટુ પછી વર્બ વન આવે, આટલું યાદ રાખવું પડે. વેન આઈ વોઝ યંગ આઈ યુઝ ટુ ગો ફોર વોકિંગ ઇન ધ મોર્નિંગ. આઈ યુઝડ ટુ ગો ફોર વોકિંગ ઇન ધ મોર્નિંગ. વેન આઈ વોઝ યંગ આઈ યુઝડ ટુ ડુ માય હોમવર્ક રેગ્યુલરલી. આઈ યુઝડ ટુ ડુ માય હોમવર્ક રેગ્યુલરલી. વેન આઈ વોઝ યંગ આઈ યુઝ ટુ હેલ્પ માય પેરેન્ટ્સ. હું મારા માતા પિતાને મદદ કરવા ટેવાયેલો હતો. આવા ઢગલો વાક્ય પૂછાય. વેન આઈ વોઝ યંગ આઈ યુઝડ ટુ ટેક બાથ વિથ કોલ્ડ વોટર. એ ઢગલો વાક્ય બની શકે મિત્રો. જો મેં તમને વાક્ય બનાવીને આપ્યું છે કે વેન આઈ વોઝ યંગ આઈ યુઝડ ટુ ગેટ અપ અર્લી ઇન ધ મોર્નિંગ. આ બી સાચું. આઈ યુઝડ ટુ ગેટ અપ અર્લી ઇન ધ મોર્નિંગ. જ્યારે હું યુવાન હતો ત્યારે સવારે વહેલા ઉઠવા ટેવાયેલો હતો. આવા અનેક વાક્યો તમે બનાવી શકો છો, પણ વાક્યરચના સમજી લો. આઈ એટલે આઈ આવ્યું, યુઝડ ટુ કમ્પલસરી આવે, પછી વી વન જોઈ લો મિત્રો. ગેટ અપ, પ્લે લખવું હોય તો લખાય. વેન આઈ વોઝ આઈ યુઝડ ટુ પ્લે ક્રિકેટ. આઈ યુઝડ ટુ પ્લે, આઈ યુઝડ ટુ વોચ ટીવી ટીલ લેટ નાઇટ. મોડી રાત સુધી ટીવી. જેટલા શબ્દો ઓછો ઉપયોગ કરો મિત્રો એટલો વધારે સારું. આઈ યુઝડ ટુ પ્લે ક્રિકેટ. આઈ યુઝડ ટુ રીડ ટીલ લેટ નાઇટ. મોડી રાત સુધી વાંચવા ટેવાયેલો હતો. આઈ યુઝડ ટુ ડુ માય હોમવર્ક રેગ્યુલરલી. નિયમિત પદે મારું હોમવર્ક કરતો. આઈ યુઝડ ટુ ગો ફોર વોકિંગ ઇન ધ મોર્નિંગ. સવારે પદે ચાલવા જવા ટેવાયેલો હતો. આઈ યુઝડ ટુ વિઝિટ અહમેદાબાદ. હું અમદાવાદની બધે મુલાકાત લેવા ટેવાયેલો હતો. આઈ યુઝડ ટુ વિઝિટ સાબરમતી આશ્રમ. હું જ્યારે યુવાન હતો ત્યારે સાબરમતી આશ્રમની મુલાકાત લેવા ટેવાયેલો. અનેક વાક્યો બની શકે મિત્રો. ખ્યાલ આવી ગયો ને? પણ વાક્ય રચના અને ટેન્સ આ બંને વસ્તુ આની સાથે તમારે યાદ રાખવી પડે. ત્યાર પછી ચોથું વાક્ય છે મિત્રો કે વેરી ફ્યુ સિટીઝ ઇન ગુજરાત ક્લીન કમ્પેરિંગ. હવે મિત્રો ઘણીવાર પરીક્ષામાં તમને ફંક્શનની સાથે કોઈ વર્ડ્સ આપેલો હોય, એક અથવા બે વર્ડ્સ અથવા ત્રણ શબ્દો જો આપ્યા હોય તો એ વર્ડ્સનો ઉપયોગ કરીને જ તમારે વાક્ય અધૂરું છે પૂરું કરવું પડે. આ યાદ રાખજો. પરીક્ષામાં ઘણીવાર એક અથવા બે શબ્દો કે ત્રણ શબ્દો ઘણીવાર પરીક્ષામાં આપેલા હોય છે, અને જો એ લેંગ્વેજ ફંક્શનની સાથે શબ્દો હોય તો એનો ઉપયોગ કમ્પલસરી કરવો પડે. અને વધારે સારું જો શબ્દ આપ્યો હોય
તો તમારે નવા શબ્દો શોધવાની બહુ જરૂર ના પડે, પણ એ શબ્દનો ઉપયોગથી જ તમારે જવાબ બનાવવાનો થાય. તો કે વેરી ફ્યુ મિત્રો કઈ ડિગ્રી છે? કમ્પેરિંગ એટલે ડિગ્રી. હવે ડિગ્રી મિત્રો આપણે ભણી ગયા છીએ લેંગ્વેજ ફંક્શન. મેં તમને શીખવાડ્યું 3: સુપરલેટિવ, કમ્પેરેટિવ અને પોઝિટિવ. એ 3 ડિગ્રી મેં તમને શીખવાડેલી. તો આ ડિગ્રીનું વાક્ય છે. અને 12મા ધોરણ વેરી ફ્યુવાળા વાક્યો વધારે પૂછાય મિત્રો. તો વેરી ફ્યુ સિટીઝ ઇન ગુજરાત. શેની વાત છે? સિટીઝ એટલે શહેરની વાત છે. ક્લીન શબ્દ આપ્યો છે, એડજેક્ટિવ વિશેષણ છે, એનો ઉપયોગ કરવાનો. પણ વેરી ફ્યુ આવ્યું એટલે વેરી ફ્યુમાં પોઝિટિવ ડિગ્રીની વાક્ય રચના તમને યાદ છે મિત્રો? તો યાદ જોઈ લો, સમજી. ફરીથી તમને યાદ કરાવો કે વેરી ફ્યુ, ત્યાર પછી બહુવચન નામ, અધર વર્ડ્સ, બહુવચન ક્રિયાપદ કાળ પ્રમાણે આર અથવા વેર, ત્યાર પછી એઝ વિશેષણ એઝ અથવા સો વિશેષણ એઝ, અને છેલ્લે નામ. આપેલ નામના આધારે કોઈ પણ શહેર, સ્થળ કે વ્યક્તિનું નામ છેલ્લે લખવું પડે મિત્રો. તો વેરી ફ્યુ સિટીઝ ઇન ગુજરાત, બરાબર. ક્રિયાપદ તરીકે આપણે શું લઈશું? આર. ત્યાર પછી મિત્રો આવશે તમારે એઝ. ત્યાર પછી ક્લીનનું આપ્યું છે એટલે ક્લીન. ત્યાર પછી આવશે ફરી પાછું એઝ, અને પછી સિટી નામ લખવાનું. સિટી છે એટલે જોઈને સિટી. વ્યક્તિ નામ લખવાનું. સ્થળનું નામ આવે, બરાબર. તો એ પ્રમાણે વેરી ફ્યુ ઇન ગુજરાત આર એઝ ક્લીન એઝ વડોદરા, સુરત, અહેમદાબાદ, મુંબઈ. જે તમે લખવું હોય લખી શકો છો. ક્લીન સિટી છે ને. હવે આ ક્લીન આપ્યું છે તો ક્લીન સિવાય બીજો શબ્દનો ઉપયોગ ના કરી શકો. પણ સપોઝ બ્રેકેટમાં ક્લીન ના આપ્યું હોય તો આના 15 જવાબ બનાવવા તો એ બની શકે. જો ક્લીન ના આપ્યું હોત તો. ખાલી કમ્પેરિંગ આપ્યું હોત તો શું સર? અનેક જવાબ બને. વેરી ફ્યુ સિટી ઇન ગુજરાત આર એઝ બિગ એઝ અહેમદાબાદ. વેરી ફ્યુ સિટી ઇન ગુજરાત આર એઝ પોલ્યુટેડ એઝ અહેમદાબાદ. વેરી ફ્યુ સિટીઝ ઇન ગુજરાત આર એઝ પોપ્યુલર એઝ સુરત, અહેમદાબાદ. જે લખવું હોય, પણ ક્લીન આપ્યું છે એટલે એડજેક્ટિવ આપ્યું છે, તેનો ઉપયોગ કરીને તમારે અધૂરું વાક્ય પૂરું કરવું પડે, બરાબર. પછી અમદાવાદ લખો, વડોદરા લખો, સુરત, એનાથી કોઈ મિત્રો ફરક પડતો નથી, બરાબર. તો આ રીતે એનો જવાબ બનાવીને તમારા મિત્રો લખવાનું થાય છે. તો જોઈ લઈએ એનો જવાબ મેં તમને લખીને આપેલો છે. જવાબમાં શું છે મિત્રો? જોઈ લો. વેરી ફ્યુ સિટીઝવાળું જે વાક્ય હતું ઇન ગુજરાત, કમ્પેરિંગ હતું. તો વેરી ફ્યુ સિટીઝ ઇન ગુજરાત આર એ મિત્રો એઝ ક્લીન એઝ વડોદરા. જોઈ લો, આર એઝ ક્લીન એઝ વડોદરા. આ પ્રમાણે એનો જવાબ બન્યો મિત્રો. ખ્યાલ આવ્યો? એટલે વાક્યરચના, ક્રિયાપદ એટલે કે ટેન્સ, આ બધી જ બાબતોનું તમારે ધ્યાન રાખવું જરૂરી. લાસ્ટ સેન્ટેન્સ મિત્રો જોઈએ. હી વોક્સ એઝ ઇફ મેકિંગ સપોઝિશન. હવે સપોઝિશન મિત્રો વારંવાર પૂછાય છે. સપોઝિશનમાં એક જ 2 કન્જેક્શન હતા તમારે, એઝ ઇફ અને એઝ ધો. એઝ ઇફ અને એઝ ધો, આ 2 કન્જેક્શન તમે શીખી ગયા. હવે એની વાક્યરચના યાદ કરો મિત્રો. વાક્યરચનામાં એક મુખ્ય વાક્ય આવશે આપેલું, ત્યાર પછી એજ આવશે. એજ પછી આગળ જે કરતા છે એ પ્રકારનું સર્વનામ. ત્યાર પછી વેર કમ્પલસરી, WERE વેર કમ્પલસરી. અને ત્યાર પછી આપેલ વ્યક્તિની સાથે જે વ્યક્તિની તુલના કરવી હોય એ તુલના દર્શક નામ. આ એની વાક્યરચના છે. મુખ્ય વાક્ય એઝ ઇફ અથવા એઝ ધો, કર્તાનું સર્વનામ, વેર ફરજિયાત, અને ત્યાર પછી તુલના દર્શક નામ. વ્યક્તિ હોય, વસ્તુ હોય, સ્થળ, એની જે તુલના કરવાની હોય તુલના દર્શક નામ. આ એની વાક્યરચના મિત્રો. જોઈ લો. હી વોક્સ, એ ચાલે છે. હવે તમારે લખવાનું આવશે એઝ ઇફ. હવે બ્રેકેટમાં એઝ ઇફ આપ્યું છે એટલે એઝ ઇફ જ તમારે લખવાનું થશે, બરાબર. ત્યાર પછીની વાક્યરચનામાં હી આપ્યું છે, જોઈ લો. એટલે સર્વનામ તરીકે તમારે હી લેવાનું. ત્યાર પછી વેર ફરજિયાત છે મિત્રો, WERE. અને વેર પછી તમારે જે વ્યક્તિની તુલના કરવી હોય તો વોક ચાલવાની ક્રિયા છે, ક્રિયા જોઈ લેવાની. ક્રિયાપદના આધારે ક્રિયા ખબર પડશે. હી વોક્સ એઝ ઇફ હી વેર
અમિતાભ બચ્ચન, બરાબર, અમિતાભ બચ્ચન આવું આખું લખવાનું. એઝ ઇફ હી વેર શાહરૂખ ખાન. પુરુષ એટલે પુરુષવાચકની આપણે તુલના કરી દેવાની, સ્ત્રી હોય તો સ્ત્રીવાચકની આપણે તુલના કરવાની. જો જવાબ મેં લખીને આપ્યો છે, હી વોક્સ એઝ ઇફ હી વેર રજનીકાંત. એઝ ઇફ હી વેર રજની, ચાલે છે જાણે કે તે રજનીકાંત હોયની માફકની જેમ. બરાબર. તમારે તમારા મિત્રનું નામ લખવું હોય તો લખી શકાય. હી વોક્સ એઝ ઇફ હી વેર અમિતાભ બચ્ચન, એઝ ઇફ હી વેર શાહરૂખ ખાન, એઝ ઇફ હી વેર માય ક્લાસ ટીચર, એઝ ઇફ હી વેર માય પ્રિન્સિપાલ, એઝ ઇફ હી વેર દારા સિંહ, એઝ ઇફ હી વેર વિરાટ કોહલી. કોઈ પણ વ્યક્તિની તુલના તમે કરી શકો છો, પણ ક્રિયાપદના અનુસંધાનમાં તમારે યોગ્ય વ્યક્તિની પસંદગી કરવાની મિત્રો. ચાલવાની વાત છે તો અમિતાભ બચ્ચન લખો, રજનીકાંત લખો, કોઈ પણ વ્યક્તિનું નામ તમે લખો. તમારા મિત્રનું નામ લખો તો બી ખોટું નહીં મિત્રો, તમારા ટીચરનું નામ લખો તો બી ખોટું નહીં મિત્રો. પણ વાક્યરચના સમજી લો. એઝ ઇફ આવે, કર્તાનું સર્વનામ હી પ્રમાણે આવ્યું. વેર ફરજિયાત છે મિત્રો, કમ્પલસરી. પછી આ એક વચન હોય તો બી વેર, અને બહુવચન હોય તો બી વેર. અને ત્યાર પછી વ્યક્તિનું નામ તમારે તુલના દર્શક નામ લખીને વાક્ય પૂરું કરવાનું. તો પરીક્ષા મિત્રો જવાબ આ રીતે લખવાના છે, જોઈ લો. આ જે જવાબ છે એ આ પ્રમાણે જવાબ લખવાનો. પૂરું આ વાક્યમાં જવાબ લખવાનો. ઘણી અધૂરા વાક્ય ઘણા મિત્રો આ લખતા નહીં. સોનિયા સ્ટડી સો સિરિયસલી આપ્યું છે એટલે જવાબ મને અહીંથી શરૂ કરે, દેટ સી, તો એનો એક પણ માર્ક્સ મિત્રો મળતો નહીં. એટલે પરીક્ષામાં જ્યારે જવાબ લખવાના થાય તો અધૂરા વાક્યના શબ્દો લખવાના છે, અને અધૂરા શબ્દો લખ્યા પછી જ એમાં તમારે જવાબ પૂર્ણ કરવાનો હોય છે. એટલે આખું એક વાક્ય, અને તમારે પરીક્ષામાં એવું લાગે કે મારે 2 જવાબ બનાવવા છે તો ઓર કરીને તમે બીજો આન્સર પણ લખી શકો છો. પણ જે પ્રશ્નનો ક્રમાંક છે એ ક્રમાંક તમારે સાચો લખવાનો થાય. 1 નંબર આપ્યો હોય તો જો બીજા નંબરનું વાક્ય જોઈ લો. આ રીતે 2 નંબરનું વાક્ય છે તો મેં આ જવાબ વિથ વીટવાળો લખ્યો છે તો ઓર કરીને તમે નીચે ફરી પાછો જવાબ લખી દઈ શકો છો બોર્ડની એક્ઝામમાં બી, તમને ડાઉટ હોય તો. બરાબર. 2 જવાબ હતા, 2 તમે બનાવી શકો છો, કોઈ વાંધો નહીં મિત્રો. અને આ ટૉપિક બહુ સરળ છે મિત્રો. જેટલી તમે વધુ પ્રેક્ટિસ કરશો એટલા વધુ સારા માર્ક્સ મળે. પણ તમારે દરેકની વાક્ય રચના, દરેક લેંગ્વેજ ફંક્શનની વાક્ય રચના યાદ રાખવી પડશે, એનો ટેન્સ યાદ રાખવો પડશે, અને લેંગ્વેજ ફંક્શનમાં કયા કન્જેક્શન, કયા કીવર્ડનો ઉપયોગ થાય છે એ પણ તમારે યાદ રાખવું પડશે. બીજી વાત મિત્રો કે આમાં સરળ વાક્ય પણ તમે બનાવી શકો છો, અને ડિફિકલ્ટ વાક્ય બનાવવું હોય તો બી બનાવી શકો છો. ઘણીવાર એક લેંગ્વેજ ફંક્શનમાં 5 કન્જેક્શન છે અથવા કીવર્ડ્સ, તો એમાં સૌથી ઇઝી કીવર્ડ આપણે યાદ રાખવાનું અને એનાથી વાક્ય બનાવવાનું. પણ જો બ્રેકેટમાં એ શબ્દનો ઉપયોગ થયો હોય તો એ શબ્દની મદદથી તમારે બનાવવું પડે. કારણ કે આ સો આપ્યું છે મિત્રો, બરાબર. રિઝલ્ટમાં ટુનું એ બને, ઇનફનું એ બને, સો વિશે દેટનું બી બને. પણ ટુનું આપ્યું તો ટુની વાક્યરચનાથી પૂરું કરવું પડશે. ઇનફ હોય તો ઇનફની વાક્યરચનાથી પૂરું કરવું પડશે. સો હોય તો સો દેટની વાક્યરચના પૂરું કરવું પડશે. એટલે તમારે બધા જ પ્રકારના કન્જેક્શન અને કીવર્ડની વાક્યરચના યાદ રાખવી પડે મિત્રો. ખ્યાલ ગયો? હા. તો મિત્રો આજે આપણે આ ટૉપિકમાં અહીં આપણે પૂરું કરીએ છીએ. બરાબર. આ ટૉપિક આપણે અહીંયા આ લેક્ચર આજે પૂરું અહીં કરીએ આપણે. અને મેં તમને આ પાર્ટ 1માં મિત્રો બોર્ડની પરીક્ષામાં અથવા 11માની પરીક્ષામાં અને 12માની પરીક્ષામાં કમ્પ્લીટ ધ સેન્ટેન્સ કઈ રીતે પૂછાય, એના જવાબ કેવી રીતે લખવાના, જવાબ લખતી વખતે કઈ કઈ બાબતોની કાળજી રાખવાની, એનું સ્ટ્રક્ચર, વાક્યરચના, કાળ, આ બધું યાદ રાખીને જવાબ કઈ રીતે લખવા એ શીખવાડીશું મિત્રો. હવે નેક્સ્ટ જે લેક્ચર આવશે એમાં આપણે 20 જેટલા અલગ અલગ લેંગ્વેજ ફંક્શનની વાક્યરચના શીખવાની છે મિત્રો. બરાબર. તો આજના વિડીયો મિત્રો આટલું જ. અહીં આપણે અહીંયા સ્ટોપ કરીએ છીએ. અને છતાં બી ઉપરના જે વાક્યો મિત્રો છે 5, એના જવાબ તમે હોમવર્કમાં તમે લખી દઈ શકો છો. બરાબર. હોમવર્કની અંદર આ જવાબ સિવાય જ બીજા જવાબ પણ તમે જાતે બનાવીને વાક્યરચના પ્રમાણે લખો તો વધારે બેટર. તો આજે મિત્રો આ વિડીયોમાં આટલું જ.
અહીં આપણે સ્ટોપ કરીએ છીએ. અને અહીંયા મેં તમને પરીક્ષામાં કમ્પ્લીટ ધ સેન્ટેન્સ કઈ રીતે પૂછાય, કઈ રીતે જવાબ લખી શકાય એની ચર્ચા કરીએ છીએ. હજુ મેં તમને એક પણ ટૉપિક શીખવાડવાનું શરૂ કર્યું નથી, પણ નેક્સ્ટ લેક્ચરથી હું તમને 1 by 1 વિશે 20 ટૉપિક 1 by 1 શીખવાડીશ. શરૂઆતના તમને 6 જેટલા ટૉપિક શીખવાડીશ, 1 થી 6 ટૉપિક શીખવાડ્યા પછી હું તમને થોડી પ્રેક્ટિસના 25-30 જેટલા વાક્યોની પ્રેક્ટિસ કરાવીશ 6 ટૉપિકના આધારે, અને ત્યાર પછી બીજો ભાગ શરૂ કરીશ. બરાબર? એટલે આજ મિત્રો આ લેક્ચરમાં આટલું જ. અહીં આપણે સ્ટોપ કરીએ છીએ. થેન્ક યુ મિત્રો. સી યુ અગેન.